સુરતની વિવાદિત ડીઆરબી કોલેજ ફરી એકવાર આવી છે ચર્ચામાં। અગાઉ વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવાતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 106 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી નાખ્યા હતા। જો કે વિદ્યાર્થીઓના વાલીઓએ યુનિવર્સિટી ખાતે હંગામો મચાવી વિરોધ કર્યા બાદ ફરી યુનિવર્સિટીએ યુ ટર્ન માર્યો। યુનિવર્સિટીએ ડીઆરબી કોલેજને બીબીએમાં વધારાના 5 ડિવિઝનને મંજૂરી આપી। આ સાથે જ રદ કરાયેલા તમામ 106 વિદ્યાર્થીઓને ફરી ડીઆરબી કોલેજમાં જ એડમિશન આપવામાં આવ્યા। જો કે મેરિટ વગર પ્રવેશ આપી કોલેજની પ્રવેશ સમિતિએ બેદરકારી દાખવી હતી, જેની સામે કાર્યવાહી કરવા આગામી દિવસોમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મુદ્દો મુકાશે। નોંધનીય છે કે છેલ્લા 15 દિવસથી વિદ્યાર્થી સંગઠન વિરોધ કરી રહ્યા હતા। તો અગાઉ મનમાની મુજબ પ્રવેશ આપવા મુદ્દે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ રજૂઆત કરી હતી। એડમિશનને લઈને સવાલો ઉઠવા પામ્યા છે। સુરતની ડીઆરબી કોલેજમાં 106 વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરી નાખવામાં આવ્યા હતા। વધારે વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવાતા એડમિશન કેન્સલ કરી નાખ્યા હતા। ત્યારબાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થી સંગઠનોએ હોબાળો મચાવતા ફરી ડિવિઝન વધારીને આ કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો।